અમે દાદરા નગર હવેલી પીપરિયા વિસ્તારના આંબેડકર નગરમાં અમે અમારી કોંગ્રેસ પાર્ટીની પૂરી ટીમ મુખ્ય કાર્યકર્તા પહોંચ્યા છે, જ્યાં પર આમાં કરીબ 10:30-11 વાગે પૂરી ટીમ પહોંચી હતી. અને જ્યાં પર જે કાલે અમે ઓલરેડી ગઈકાલે અમે એક વિઝિટ કરી ગયા હતા. શું તકલીફ છે, શું સમસ્યાઓ છે, ખાવા પીવાનું શું છે, વહીવટતંત્ર હું આવ્યો, નગરપાલિકા આવ્યા, કોણ આવ્યા નહીં આવ્યા, તમામ બાબત અમે કાલે 1-2 કલાક તમારી વિઝિટ થઈ ગઈ હતી. ત્યારબાદ અમને એક જરૂરિયાત લાગી કે અહીંયા થોડીક ગંદકી વધી રહી છે અને નગરપાલિકાનો સ્ટાફ ઓછો હોવાના કારણે જે પ્રમાણમાં 2-3 દિવસમાં આખું ક્લિયર થયું હતું તે થયું નથી. તો અમે નક્કી કર્યું હતું કે ભાઈ આજે અમારી ટીમ આવીને આખું સાફ સફાઈ કરીએ. જેમાં ગઈકાલે જ્યારે અમે આવ્યા હતા ત્યારે આ બાબતમાં દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસનના કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરજીને પણ મેં વાત કરી કે અહીંયા જે સ્થિતિઓ છે, ખાસ કરીને અમે જે ઘટના જોઈ કે ગ્રાઉન્ડ ફ્લોર આખું ભરાઈ ગયેલું હતું અને લાઇટ ચાલુ હતી. તો એક એ શંકા હતી કે કોઈ શોર્ટ સર્કિટ નહીં થાય અને કોઈને શોર્ટ નહીં લાગી જાય. તેમ તત્કાલ મેં અમે પ્રિયાંક કિશોર સાથે ચર્ચા કરી અને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ તમે જાણ કરો અને એના પર થોડું જાણ તપાસ કરી લો કે કોઈને આમ તેમ કંઈક નુકસાન થઈ જાય, જાનહાની નુકસાન નહીં થાય તે વાત કરી હતી. ત્યારબાદ બીજું કે એક અહીંયા જે ગ્રાઉન્ડ ફ્લોરના કરીબ 150-200 ની આસપાસ ફ્લેટ જે ગ્રાઉન્ડ ફ્લોરના જ્યાં મેક્સિમમ લોકો ઇફેક્ટિવ લોકો છે, જ્યાં પર તમામ કપડાથી લઈને તમામ ખાવાનુંથી લઈને કોઈનું ગાડી નીકળી ગઈ તો કોઈનું ગેસ છે, કોઈનું તમામ જે કપડા વોશિંગ મશીન, કોઈનું ફ્રીજ. અને આ આંબેડકર નગર વિસ્તાર એટલે અહીંયા SC, ST, OBC, માઇનોરિટી અને જનરલ આપણો ગરીબ વર્ગનો સમાજ આ વિસ્તારમાં છે. કોઈ જાતિ વિશેષ નથી પણ આખો ગરીબ વર્ગ જે છે આ વિસ્તારમાં છે અને વિશેષ ધ્યાન આપવું જોઈએ. મને દુઃખ એ વાત નથી થયું કે જ્યારે SC, ST કે OBC કે માઇનોરિટી કે ગરીબ જ્યારેની વાત આવતી હોય ત્યારે વહીવટતંત્ર એક બેદરકારી અને એક લાપરવાહી છે કે આ ખાડીના કિનારા પર સોસાયટી જે બનાવે છે એ બિલકુલ વહીવટતંત્રની બેદરકારી અને જે વિશેષમાં જે ગરીબ પ્રતિનિધિ એ લોકો જે માનસિકતા છે એ બતાવે છે. દાદરા નગર હવેલીમાં ઘણી જમીન છે, તો આટલી બધી જમીન છોડીને આ ખાડીના કિનારે જ્યારે 2003-4માં પણ આ વિસ્તાર ડૂબી ગયો હતો, ફરીથી નવી સોસાયટી બનાવવાની જરૂર શું હતી? તો કોઈ કોઈ જગ્યા પર આ વિસ્તારમાં બેદરકારી, લાપરવાહી અને ગરીબ પ્રત્યેની લોકો માનસિકતા બતાવે છે. સાથે જ આ વિસ્તારમાં વહીવટતંત્ર પોતાની લેવલે તમામ કોશિશ કરી રહ્યો છે અને હમણાં એ લોકોને ખાસ કરીને ખાવાની વિશેષ સમસ્યાઓ પણ છે, એ પણ ધ્યાનમાં આવી. તો હમણાં એવું રિપોર્ટ મળ્યો છે કે હવે કંઈક જે મિડ ડે મિલનું કંઈક જે છોકરાઓને બાળકો સ્કૂલમાં જે આ ખાવાનું આપે છે, ખીચડી કે કંઈક જે પણ દાળ ભાત કે જે પણ એ કંઈક 12 વાગ્યાની આસપાસ આવે છે અને કંઈક સાંજે આવે છે. પણ છેલ્લા 20, 21, 22 તારીખથી લગાતાર ખીચડી કેટલું ચાલશે? કેમ કે આ વિસ્તારમાં એ લોકો પાસે કંઈ જ નથી. જે જ્યારે અમે કાલે આખો દોરો કર્યો ત્યારે તો કોઈ પરિવારનો ખાવાના અને સુવાની પણ તકલીફ છે, ઓળવા માટે ચાદર નથી, કપડાં પહેરવા માટે કપડાં પણ નથી, એ પરિસ્થિતિઓ છે. આપના ચેનલના માધ્યમથી આજે હું એક સંદેશ અપાવું કે જેટલા પણ દાદરાનગર આ એક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર એરિયાઓ છે, એટલીસ્ટ અગર એકવાર વહીવટતંત્ર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને કહી દે કે એક ઇન્ડસ્ટ્રીઝે દરરોજ આ વિસ્તારમાં જે પણ પીડિત લોકો છે એ લોકોને દરરોજનું સવાર સાંજનું એક દિવસનું ખાવાનું, દાળ ભાત જે બી કંઈક વ્યવસ્થાઓ જોઈએ 1 મહિના, 1-1.5-2 મહિના સુધી, જ્યાં સુધી એ લોકો એક પ્રોપર સિસ્ટમમાં નહીં આવી જાય, જ્યાં સુધી એ લોકોને સેટલ નહીં થાય ત્યાં સુધી એક કંપનીની જવાબદારી આપી દેવા જોઈએ. આ પીપરિયા આંબલી વિસ્તારમાં કરીબ 100-200 કંપનીઓ છે. તો અગર એક કંપની એક દિવસની જવાબદારી લે તો 200 દિવસ એમાં જ લોકોને ચાલી હશે. તો આ જે મિડ ડે મિલના માધ્યમથી દરરોજ ખીચડી આ કરીને જે આજે ચાલી રહ્યું છે, તો આપના ચેનલના માધ્યમથી હું વહીવટતંત્રને કહેવું છું કે આ લોકોને દાળ ખીચડી જ નહીં પરંતુ દરરોજ કોઈ ને કોઈ ઇન્ડસ્ટ્રીઝને તમે CSR ફંડના માધ્યમથી આ વિસ્તારની જવાબદારી અપાવીને એ લોકો પૂરતું પોષણ ખાવાનું આપવામાં આવે, એ પહેલી અમારી માંગ છે. બીજી વસ્તુ છે કે અહીંયા સાફ સફાઈ માટે અમે આ જોયું કે બાબા સાહેબ આંબેડકરને બૌદ્ધ ભગવાનની મૂર્તિ 8-10 દિવસથી અહીંયા ગંદકી પડી ગયેલી, આખું કિચડને. તો આટલા બધા અધિકારીઓ આવી ગયા, આટલા બધા નેતાઓ આવી ગયા, અલગ અલગ પાર્ટીનો આગેવાનો સંગઠનો આવી ગયા, તો વીર પુરુષો ફક્ત એક દિવસ જય ભીમને એક દિવસ જ નારા લગાવીને પૂરું કરી નાખવાનું. આંબેડકર નગરમાં મને એ બી દુઃખ થાય કે આંબેડકર બાબા સાહેબનો આ ફોટો અહીં લગાવેલો છે. શું આ આંબેડકર નગર વિસ્તારમાં જ ફક્ત બાબા સાહેબની લગાવવાનું છે? આ બાબા સાહેબ આંબેડકરના લીધે આખા નગર હવેલીમાં આખા પૂરા દેશના લોકો સુરક્ષિત છે બાબા સાહેબના સંવિધાનના કારણે. તો બાબા સાહેબ આંબેડકરની ફોટો ફક્ત આંબેડકર નગર વિસ્તારમાં જ લગાવે છે, એ પણ દુઃખની વાત છે કે અમને ખબર છે કે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ લગાવવા માટે જે સચિવાલય હતું આપણું શાસકીય વિસ્તારમાં, તેમાં ઓલરેડી એપ્રુવલ થઈ ગયું હતું, તો ત્યાં લગાવવા જોઈતું હતું. પણ એ બી વહીવટતંત્રની કોઈને કોઈ જગ્યા પર માનસિકતા બતાવે છે. ત્રીજી વસ્તુ અમને જે ધ્યાનમાં આવી કે આ વિસ્તારમાં કે હમણાં આ વિસ્તારમાં વારંવાર કે અમે તો અમારે તો આજે ડિમાન્ડ છે, માંગ છે કે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જેટલા પણ ફ્લેટ છે એ લોકોએ ખાલી કરાવીને કોઈ બીજી જગ્યા પર લોકોને શિફ્ટ કરવામાં આવે. કે આ કેટલી બહેનો, કેટલી દીકરીઓ, કેટલી જુવાનીઓ, કેટલા મેળા કે સાહેબ અમારી આખા જિંદગીની અમારી જે 10, 15, 20 વર્ષથી જે કંઈ અમે મેળવ્યું હતું એ બધું નીકળી ગયું. એક વર્ષમાં અમે પાછળ રોપર આવી ગયા. તો હર વર્ષે આવી રીતે રિક્સમાં એ લોકો રહી રહ્યા છે.
બીજી મને જે ખાસ એક જગ્યા ઘટના જોવા મળી કે આ અહીંયા નર્સિંગ કોલેજની હોસ્ટેલ દીકરીઓ માટે છે. હવે આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર આ એકદમ સેવાડાના કિનારા પર લાવીને અમારી જે દીકરીઓને તમે એવી જગ્યા પર હોસ્ટેલ પર લાવીને મૂકેલા. આ વિસ્તાર કેવો છે? આખો ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે. તમે આવી રીતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને એવી રીતે તમે આંબેડકર નગર વિસ્તારમાં જે નવા ફ્લેટ બનેલો તેમાં લાવીને મૂકો તો વહીવટતંત્ર વાસ્તવમાં એ લોકો જે બેદરકારી અને લાપરવાહી સામે આવી રહ્યા છે કે ભાઈ જયારે તમારી પાસે વ્યવસ્થા નહીં હોય તો પહેલા જ તમે તોડીને શું હોસ્ટેલ કેમ તોડી નાખી? એ લોકોને પહેલા રહેવાની વ્યવસ્થા તમે પ્રોપર લેવા જોઈએ. તો આવી એક દુઃખની વાત છે કે આ વિસ્તારમાં દીકરીઓને આવી જગ્યા પર મૂકવામાં આવેલી વસ્તુ છે. તો વહીવટતંત્રએ આ બી ધ્યાનમાં લાવવું જોઈએ. બીજી અમારી વિશેષ માંગ આ વિસ્તારમાં છે કે હવે આ વિસ્તાર દર વખતે કે દાદરાનગર હવેલી વરસાદવાળો એરિયા છે અને આ ખાડીવાળો વિસ્તાર છે અને આજે મેં આ નદી જોઈએ, ખાડી જોઈએ. ખાડી આટલી બધી બહુ મોટી નદી હતી, ખાડી હતી. હવે આ ખાડીને ખણકું જઈ રહ્યું છે. નદીઓના અતિક્રમણના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જબરદસ્તી ગેરકાનૂની રીતે કબજો કરીને મોટી મોટી દિવાલ બનાવીને જે કંઈક પાણી આવે ઠેલ લાગવાના કારણે આ વિસ્તારમાં 8-8, 10-10, 15-15 ફૂટ પાણી પહોંચી જાય વસ્તુ છે. અને ફક્ત આ જ ઇફેક્ટ નહીં, આ ફક્ત પરિવાર જ નહીં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં પણ પાણી ગયું છે. તો આ બધા વિસ્તારોમાં જોઈને મને એવું લાગે કે હવે વહીવટતંત્ર અને જે પણ સત્તામાં જે બી સાથીઓ છે આ વસ્તુ કે આ 1.5-2-3 મહિના માટે 6 મહિના માટે આ વિસ્તારને વિશેષ વહીવટતંત્ર ધ્યાનમાં લઈને જે કંઈક પણ સુવિધા હોય કોઈ અમે રાજનીતિ નથી કરવા માંગીએ અહીંયા વસ્તુ લઈને કે આ દુઃખનો સમયમાં છે. તમામ પાર્ટી પક્ષો કે તમામ એનજીઓ સંગઠન તમામ ખાસ કરીને વિશેષમાં 2,500 નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ વસ્તુઓ છે. તંત્ર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અહીંયા એસોસિએશન છે, એમનું ફેડરેશન છે. આ લોકોએ જવાબદારી લેવી જોઈએ. ફક્ત વહીવટતંત્રની જવાબદારી નથી. આ વિસ્તારમાં તમે જયારે લાખો કરોડ રૂપિયા કમાવી રહ્યા છો તો જયારે આવા સમયમાં કંઈક આફત સમયમાં ઇન્ડસ્ટ્રી સામેથી આવીને મને અમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રી વાળા આવે, કોઈ સેવાભાવી મોટા ઇન્ડસ્ટ્રી વાળા ઉદ્યોગ આવ્યા કે તો કોઈ એવું કોઈ ઇન્ડસ્ટ્રી વાળા નથી આવતો. એક ઇન્ડસ્ટ્રી ખાલી ફક્ત જવાબદારી લે તો આ હમણાં આ પરિવાર 1,500-2,000 વિસ્તારનો પરિવાર છે. હમણાં ઇમિડિયેટલી આ બધું નિરાકરણ થઈ શકે. પણ કોઈને જગ્યા પર કોમ્યુનિકેશનનો અભાવ છે, કોર્ડિનેશનનો અભાવ છે. વહીવટતંત્ર અને એના જે આગેવાનો હોય જે પણ આ વિસ્તારના જે સત્તાપક્ષમાં જે સાથીઓ બેસેલા છે પ્રોપરલી કોર્ડિનેશન કરીને આ વિસ્તારમાં જે કંઈક પણ જે લોકોની માંગ છે, જે કંઈક જે લોકોની સમસ્યા છે એનું જલ્દી જલ્દ નિરાકરણ કરવામાં આવે એવી અમારી માંગ છે.